હાય ગાઈઝ, ફરીથી આપણે ઉપડી ગયા છીએ આપણી સવારી મેટ્રોમાં. અને ગેસ વોટ, હું ક્યાં જઈ રહી છું? જો પબ્લિકની ભાગાદોડી, હું ગઈ છું મેટ્રોમાં ઘી કાંટા. અને ત્યાં પહોંચીને તરત જ ચાલતા હું રતનપુર પહોંચી ગઈ. અને ત્યાં આગળ ફટાફટથી મેં એનર્જી માટે લીંબુ સોડા પી લીધું. હું ફટાફટથી મારા ભાભી માટે ચોલીના લટકન લેવા માટે જતી રહી. અને જો તમે અહીંયા આગળ કેટલા બધા લટકણની વેરાયટી હતી. હું એટલી બધી કન્ફ્યુઝ થઈ ગઈ કે હું શું કરું, કયા લઉં. એની સાથે સાથે મેં મારા અને મારી સિસ્ટરની ચોલીના પણ જોઈ લીધા હતા. અને તમે લોકો ગેસ કરજો કે આમાંથી મેં કયા લટકણ લીધા હશે ભાભી માટે. અને બીજી વસ્તુ કે આ હું રતનપોળમાં જોઈ રહી છું. અહીંયાથી પછી હું ટ્યુટોરિયલ માર્કેટ જવાની છું. મારાથી થશે એટલું હું કેપ્ચર કરવાનું ટ્રાય કરીશ, કેમ કે અડધી શોપમાં તો એ લોકો કેપ્ચર જ નથી કરવા દેતા. અને જો આ છે સેટ, જ્યાં આગળથી મેં બીજા બી લીધા હતા. અને અહીંયા આગળ ટોટલી બધી જ ટાઈપની વેરાયટી મળે છે. મીન્સ બંગડી, પર્સ, બધી જ વસ્તુ. મેં આ પ્લાસ્ટિકની બોટલ પણ લીધી હતી. અને મારી બેગ તો ગાઈઝ ફટાફટથી વધતી જ જતી હતી. અને સવારથી લઈને સાંજ પડી ગઈ હતી. અને હું હજુ એ જ લાઇનમાં ચાલું છું. જો રતનપોળમાં કેટલી સરસ સરસ વેરાયટી હોય છે. આ સાડી જો, આ ડ્રેસ જો. અને ફટાફટથી મેં એક પાણીની બોટલ લીધી. અને હું ફટાફટથી મેટ્રોમાં આવી ગઈ. આજ માટે આટલું જ. હું એટલું બધું લાવી છું, ક્યારેક હું એનો પણ વિડીયો બનાવીશ. અને વિડીયોમાં હું એક સ્ટેન્ડ આગળ ઉતરી ગઈ હતી. તો મેટ્રોમાં પાછી રિટર્ન જઈ રહી છું. જો તમે લોકો આજુબાજુ કોઈ નથી તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.